નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બારડોલી તાલુકાના મડી શુગર ફેક્ટરીમાં ગણેશ ભક્તોનો અનેરો ઉત્સાહ, ગણેશજીની મૂર્તિનું વાજતે ગાજતે આગમન। શ્રી મડી શુગર ફેક્ટરીમાં આજ રોજ શ્રી મડી શુગર સ્ટાફ સાંસ્કૃતિક મંડળ દ્વારા ગણેશ સ્થાપના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી। શ્રી મડી શુગર સ્ટાફ સાંસ્કૃતિક ઉત્સવ મંડળના પ્રમુખ અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અવિનાશ ઢેકાણે સાહેબના નિવાસસ્થાનેથી સવારે 10:30 કલાકે ગણેશજીની શોભાયાત્રા નીકળીને ગણેશ મંડપ સુધી કાઢવામાં આવી હતી। ત્યારબાદ સંસ્થાના આસિસ્ટન્ટ એન્જિનિયર સૌરભસિંહ તથા તેમના ધર્મપત્ની ના વરદ હસ્તે ગણેશજીની સ્થાપના વિધિવત રીતે કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે મડી શુગર ફેક્ટરીના આદરણીય ચેરમેન સાહેબ શ્રી સમીરભાઈ સિંહ ભક્તની વિશેષ હાજરી આપી હતી અને ગણેશજીની આરતીનો લાભ લીધો હતો। સંસ્થાના અધિકારીગણો, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નવીનભાઈ મોનિયા, પરચેસ ઓફિસર સંજયસિંહ ચૌહાણ, પ્રોડક્શન મેનેજર હિતેશભાઈ પટેલ, ચીફ કેમિસ્ટ રાકેશભાઈ લાડ, શુગર સેલ ઇન્ચાર્જ ચિરાગભાઈ કાયસ, ડિસ્ટિલરી ઇન્ચાર્જ લય પટેલ, રાજેશભાઈ ખાણદાર, ડોક્ટર હરસોલા સાહેબ તથા દરેક એન્જિનિયર શ્રીઓ, કેમિસ્ટ શ્રી તથા કર્મચારીઓ તેમજ ભક્તજનો પુષ્કળ પ્રમાણમાં હાજર રહ્યા હતા। આજે આપણે મડી શુગર ફેક્ટરી ખાતે સંસ્થાના ગણપતિનું ભાવભીનું આમંત્રણ હતું। એ મુજબ આપણે એમની શોભાયાત્રા કાઢી, મારા દ્વારા એમની વિધિવત રીતે સ્થાપના કરાવી। જે આજે વર્ષોથી અહીંયા શુગર ફેક્ટરીનું જ્યારથી બાંધકામ થયું છે ત્યારથી આપણે અહીંયા ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને રંગે ચંગે ગણપતિ દાદાને આપણે 10 દિવસ આ પૂજા અર્ચના કરી થાળ ધરાવી ને આપણે વિધિવત રીતે એમનું વિસર્જન પણ કરીએ છીએ। તો દરેક ભક્તોને વિનંતી છે કે આપણે દાદાને સારી રીતે આપણે વિસર્જન કરી શકીએ અને દાદાના આશીર્વાદ ઉત્તરોત્તર આપને મળતા રહે એ માટે આપણે દાદાની સ્થાપના કરીએ છીએ। ને આનું મેઇન ધ્યેય આપણે હિન્દુ એકતા માટે કરેલો હતો। એ આજે ઘરે ઘરે એટલી બધી રીતે એમના ઉજવણી કરીએ છીએ કે દાદાનો સાથ સહકાર આપણને મળતો રહે, એમના આશીર્વાદ આપણા સરે રહે। બસ બોલો ગણપતિ મહારાજ કી જય। હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।